જી સર. સર આધાર કાર્ડ નંબર તો મારો જ છે. શું? ના સર, પણ મેં આવું કંઈ નથી કર્યું સર. સર સાચે સર, મને આમાં કંઈ નથી ખબર. હા, આવું બધું તમે સાંભળ્યું છે ને? આવું બધું અત્યારે આપણા સમાજની અંદર આસપાસના લોકોમાં આ બધી વાતો તમને સાંભળવા મળશે, જોવા મળશે કે ભાઈ કોઈ વ્યક્તિના પૈસા ગયા, એને સામે ચાલીને આપી દીધા. આવી બધી વાતો આપણે ઘણા સમયથી ચાલીએ છીએ. હવે એ જમાનો ગયો કે જ્યારે પેલા ઘોડા લઈને આવતા અને પૈસા લૂંટી જતા. અત્યારે સૌથી મહત્વનો એટલે કે ડેટા. જો એ લોકો પાસે તમારો ડેટા છે તો એ લોકો તમારી પાસે શું શું કરાવી શકે છે જે તમે વિચારી પણ નહીં શકો, જેને આપણે કહીએ છીએ ડિજિટલ સ્કેમ, સાયબર ક્રાઇમ. અને એવા જ એક વિષય ઉપર આજે મલ્હાર ઠાકરનું એક સરસ મજાનું મૂવી આવ્યું છે. મૂવીની અંદર વાર્તાની વાત કરું તો બહુ વધારે વાત નહીં કરું. તો વાત એવી છે કે ભાઈ મલ્હાર ઠાકરના પિતા અને એના પિતાને આ જે સાયબર ક્રાઇમના લોકો સાયબર ગુનો કરવા માટે જે વ્યક્તિઓ સંડોવાયેલા છે એ વ્યક્તિઓ વૃદ્ધ વ્યક્તિ છે, એમની પાસેથી પૈસા પડાવી લે છે. અને એના પછી આ પૈસા તો ગયા, પિતા ડરી જાય છે, એવું લાગે છે કે ભાઈ થોડા મેન્ટલી અસ્થિર છે. તો જાય છે પોલીસ પાસે જઈને ફરિયાદ કરે છે. અને ફરિયાદ કર્યા પછી શું લાગે છે, પૈસા પાછા મળશે કે નહીં મળે, કે આગળ શું થશે, આવી બધી વાત એ આગળ વધતી રહેશે. તો આગળનું જાણવા માટે તમારે મૂવી જોવી પડશે. તો વાત કરું જો મૂવી, તો એનો જે ટોપિક છે બહુ સરસ મજાનો છે. અને અત્યારના સમયની અંદર આવા ટોપિકની એક જરૂર પણ છે કે જેની અંદર કઈ રીતે આ લોકો તમને ટાર્ગેટ કરે છે અને કઈ રીતે તમારી પાસેથી પૈસા ઓટીપી દ્વારા કે તમને ડરાવી ધમકાવીને લે છે. આવી વાતનો લગતો જે વિષય છે ને એ બહુ સરસ મજાનો છે. પણ મેં જ્યારે મૂવી જોયું મને મજા આવી, બધાની એક્ટિંગ પણ સરસ હતી. પણ મને ક્યાંક જે એક વસ્તુ મિસ લાગી કે મૂવી જ્યારે શરૂ થયું ઇન્ટરવલ પછી એ મૂવી થોડુંક અલગ રસ્તે જતું હોય એવું લાગે છે. કારણ કે જે એનો બેઝ છે ધરપકડ, સાયબર ક્રાઇમ ઉપર જે મૂવી બનાવી છે, તો ક્યાંક ના ક્યાંક ક્લાઇમેક્સ તમને એ આની મૂળ વાર્તાથી કંઈક અલગ જોવા મળતો લાગે છે. મૂવીની અંદર કોઈ એવા ગીતો કે એવું કંઈ છે નહીં, બેકગ્રાઉન્ડ મ્યુઝિક સરસ છે, ઓલ ઓવર એક્ટિંગ સારી છે, વિષય સારો છે. પણ ક્યાંક ના ક્યાંક એનું જે પ્રેઝન્ટેશન છે એ કદાચ તમને નબળું લાગી શકે છે. પણ ઓલ ઓવર મૂવી એ સારી છે, ફેમિલી સાથે જોઈ શકો છો. અને મારા રિવ્યૂ પહેલાં જો કદાચ તમે આ મૂવી જોઈ લીધી તો જરૂરથી મને કહેજો કે ભાઈ મૂવી તમને કેવી લાગી. બાકી મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય જય ગરવી ગુજરાત.